હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। આજે મિત્રો આપણે ભાવનગર જિલ્લાનું એક સરસ મજાનું એવું મિની સાપુતારા એટલે કે કદમગીરી, તો આજે આપણે કમળાઈ માતાજીના મંદિરે જવાના છીએ। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગની અંદર બની રહેજો। આજે હું તમને સરસ મજાનું એવું વાતાવરણ સાથે અમે આવી ગયા છીએ કદમગીરી ધામ। તો તમે દેખાડો છો સરસ મજાનો એવો વ્યૂ પોઈન્ટ છે અહીંયા। તો હવે અહીંયાથી ચારે તરફ પહાડ જોવા મળે છે। તો સરસ મજાનું એવું વાદળછાયું વાતાવરણ છે અને અમે અત્યારે હાલ પહોંચી રહ્યા છીએ કદમગીરી ધામ। તો સરસ મજાનું એવું અહીંયા કદમગીરી ધામ અમે જવા જઈ રહ્યા છીએ કોળંબે। તો અત્યારે આપણે ભાવનગર જિલ્લાનું ગણાતું મિની સાપુતારા। તો સરસ મજાનો એવો નજારો અત્યારે તમે જોઈ શકો છો। કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો। આજના વ્લોગની અંદર તમને ખૂબ મજા આવવાની છે। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો। પહોંચી ગયા છીએ કમળાઈ માતાજીના ડુંગર ઉપર। તો અહીંયા જો તમે સરસ મજાનો એવો વ્યૂ છે, તમને એક વખત વ્યૂ બતાવી દઉં। તો અહીંયા ચારે બાજુ તમે જુઓ સરસ મજાનો એવો વ્યૂ છે, વાદળછાયું વાતાવરણ છે, ચારે બાજુ ધુમ્મસ છે। તો સરસ મજાનું એવું અહીંયા વાતાવરણ છે। તો મિત્રો આપણી જે ગાડી છે એ આપણે નીચે અહીંયા પાર્ક કરી છે, જ્યાં ફોર વ્હીલ દેખાય છે ત્યાં। હવે એટલું આપણે છે ચાલીને આવ્યા છીએ અને આ બાજુ તમને જો હવે માતાજીનું મંદિર છે એ સામે દેખાઈ રહ્યું છે। તો અહીંયા માતાજીનું મંદિર છે। તો હવે મિત્રો આપણે થોડુંક જ આગું છે માતાજીનું મંદિર। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બની રહેજો। આજે હું તમને માતાજીના દર્શન પણ કરાવીશ। દર્શન કરીએ અને હું ને અમારા દીદુબેન છે બે નીચે જઈ રહ્યા છીએ। તો અહીંયા નીચે જઈએ તો તમે જુઓ નજારો જો સરસ મજાનું વાતાવરણની વાત કરીએ ને તમે કે ગોહિલવાડનું એમાં ભાવનગર જિલ્લાનું મિની સાપુતારા કહી શકો। ચારે બાજુ ધુમ્મસ અને ગાઢ વાદળો, ચારે બાજુ આ સાઈડ જુઓ તો મંદિરની ચારે બાજુ ધુમ્મસ ને એવું અહીંયા છે। સરસ મજાનું મિત્રો અહીંયા વાતાવરણની સાથે જ તે હવે અહીંયા માત ગંગદેવ મંદિર પણ આવેલું છે। તો અહીંયા દર્શન કરીએ અને અહીંયા માતંગ ઋષિનું ગુફા છે, માતંગ ગુફા। તો ત્યાં હવે આપણે ગુફાની અંદર દર્શન કરવા જઈએ। તો અમારે દીદુબેન જાય છે, દીદુબેન ચાલો આપણે દર્શન કરવા જવાનું છે। તો હવે અમે અહીંયા દર્શન કરવા જઈએ। અહીંયા જે માતંગ ગુફા છે તમે જો તો અહીંયા જ્યાં માતંગ ગુફા આવેલી છે તો માતંગ ગુફાની અંદર હું ને અમારા દીદુબેન છે બંને દર્શન કરવા જઈએ છીએ। અહીંયા થોડાક પગથિયા છે તો થોડા પગથિયા નીચે ઉતરી અને અહીંયા ગુફાની અંદર અમે માતંગ ઋષિના દર્શન કરવા આવ્યા છે। તો તમે પણ મિત્રો ગુફાની અંદર માતંગ ઋષિના દર્શન કરી લો। હવે અમારા દીદુબેન છે તે દર્શન કરી લીધા છે, હવે હું દર્શન કરી લઉં। માતાજીના દર્શન કરીને હવે અમે નીચેની સાઈડ છે, હવે નીચેની સાઈડ થોડું જોવા માટે જઈએ। તો હવે અમારા બધા સાથી મિત્રો છે, અમારા દીદુબેન ને બધા મિત્રો છે। તો હવે અમે નીચે જઈએ જોવા। તો અહીંયા આ રીતના દાદર છે મિત્રો, તો દાદરા ઉતરી અને થોડાક નીચેની સાઈડ જઈએ। તો અહીંયા અમારા દીદુબેન છે એ હાલે આવે છે। તો અમારા દીદુબેન છે અહીંયા હાલીને આવે છે। દીદુબેન થાકી નથી ગયા ને? તો હવે અમારા દીદુબેન છે હાલે આવે છે અને અમે મિત્રો અમે થોડા નીચેની સાઈડમાં કે પ્રકૃતિનો નજારો છે માણવા માટે અહીંયા નીચે સરસ મજાનું વાતાવરણ છે। તો ચારે બાજુ તમે જુઓ કે સરસ મજાના વૃક્ષો ને એવું બધું છે। તો પ્રકૃતિ સોળે કેળાએ ખીલી ઉઠી છે। તો તમે જુઓ સરસ મજાનું વાતાવરણ છે મિત્રો। તો હવે અમે થોડા નીચે મંદિરથી દર્શન કરી અને નીચેની સાઈડ જે અહીંયા દાદર છે તો દાદરની અંદર ઉતરીને નીચે જઈએ છીએ અને અમારી ગાડી છે એ માતાજીના મંદિરની પેલી સાઈડ પડી છે। તો હવે થોડોક અહીંયા નીચેનો નજારો તમે જુઓ।
અમારા બધા સાથી મિત્રો છે અહીંયા જો જે આ જમીનની અંદરથી પાણી બહાર આવી રહ્યું છે ત્યાં આ રીતે સારે બધું પથ્થર મૂકી અને અહીંયા આ રીતે મસ્તી કરી રહ્યા છે. ઘણા યાત્રાળુઓ પણ અહીંયા આવી રહ્યા છે. અને અહીંયા મિત્રો જો તમારે આવવું હોય તો તમને લોકેશનની વાત કરું તો પાલીતાણાથી ડેમથી કદમગીરી અને કદમગીરીથી ત્યાં માતાજીના મંદિર તરફ રસ્તો વળે છે. ત્યાં રસ્તે તમારે આવી જવાનું. તો રસ્તામાં જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવે છે ત્યાં એક્ઝેક્ટ સામેની સાઈડમાં અહીંયા આ રીતે પાણીના જમીનની અંદરથી પાણી બહાર આવે છે. અને જો પેલી સાઈડ એટલે કે બગદાણા સાઈડથી વાત કરીએ તો બગદાણાથી કળમોદર, વાવડી અને કદમગીરી, તો અહીંયા આ રીતે આવવા માટે તમારે લોકેશન છે. તો બગદાણાથી કદમગીરી તમે આવો ત્યારે રસ્તાની અંદર માતાજીનું મંદિર આવે છે અને ત્યાં એક બોર્ડ પણ લગાવેલું છે. તો ત્યાંથી માતાજીના કમળાઈ માતાજીના મંદિર તરફ એટલે કે ડુંગર તરફ જવાય છે. તો આ રીતે મિત્રો, અને કદમગીરી સાઈડથી આવો તો પણ તમે વાવડી તરફ જતા તેમ વચ્ચે રસ્તાની અંદર માતાજીનું મંદિર આવે છે. તો કન્ટિન્યુ મિત્રો આ રીતના જો તમારે પણ લાહવો લેવો હોય તો તમે જરૂરથી આવી શકો છો. અને અહીંયા તમે જુઓ કે માણસો પણ ઘણા આવે છે માતાજીના દર્શન કરવા માટે. શ્રદ્ધાળુઓ પણ બહુ આવે છે કેમ કે અત્યારે દિવાળીનો માહોલ છે ને રજાનો ટાઈમ છે, તો ઘણા મિત્રો પણ આવે છે. હવે મિત્રો આપણે અહીંયા ટપક્યો વીરડો છે, ક્યાં ખોડિયાર માતાજી છે, તો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈએ. તો અહીંયા હવે અમે બધા માતાજીના દર્શન કરવા માટે છે જઈ રહ્યા છીએ. અને તમે નજારો જોવો એક સરસ મજાનો મિત્રો. અહીંયા ડુંગરની અંદર કે બંને સાઈડ પહાડો છે અને અહીંયા માતાજીનું મંદિર છે. તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહીજો. તમને બધા મિત્રોને હું માતાજીના દર્શન છે કરાવું. માતાજીના દર્શન કરી અને મિત્રો હું તમને એક નજારો દેખાડું. તમે જોવો ખાલી, અહીંયા એક સરસ મજાનું ઝરણું એટલે કે ધોધ વહી રહ્યો છે. તો અહીંયા તમે જો સરસ મજાનો એક ધોધ વહી રહ્યો છે અને બધા મિત્રો છે એ ધોધે નાહવા પણ માટે આવી ગયા છે. તો ચાલો મિત્રો આપણે નીચે જઈને પણ જોઈએ. તો મિત્રો આપણે અહીંયા છે ને આવી ગયા હતા ફરવા માટે, અને અહીંયા અમારા મિત્રો છે એ મળી ગયા છે સુરતથી. તો તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ સારો આનંદ થયો છે. હા, તો મજા આવી ગઈ છે. તો હવે જો અહીંયા પણ તમે પણ મિત્રો આવવા માંગતા હો તો મેં તમને જેમ એક્ઝેક્ટ લોકેશન આપ્યું તે રીતે તમે પણ અહીંયા આવી શકો છો. આવો મિત્રો, નાવ અને મજા કરો. હા, એટલે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો એક વોટરફોલ છે. તો અહીંયા સરસ મજાના વોટરફોલમાં અમારા સાથે મિત્રો બધા મજા કરી રહ્યા છે. તો અહીંયા નાહવા માટે આવી ગયા છે. સરસ મજાનો મિત્રો અહીંયા વોટરફોલ છે ને અમારા દીદુબેન પણ અહીંયા બેઠા છે. મિત્રો અવાજ થોડોક છે મારો ક્લિયર નહીં આવતો હોય કેમ કે વોટરફોલનો જે અવાજ છે એ બહુ આવે છે, એટલા માટે મારો અવાજ છે ક્લિયર નહીં આવતો હોય. પણ તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો મિત્રો વોટરફોલ કે મેં જેમ તમને આગળ વિડીયોની અંદર કીધું એમ મિત્રો કે અહીંયા તમે સાપુતારા પણ ભૂલી જાઓ એવો અહીંયા સરસ મજાનો નજારો છે. અને બાજુની અંદર વ્યૂની વાત કરું તો અહીંયા જ્યાં વોટરફોલનું ઝરણું છે તે અહીંયા સરસ મજાનું વહી રહ્યું છે. તો આ રીતનો કંઈક મિત્રો અહીંયા નજારો છે. જો તમારા મિત્રો અહીંયા આવવું હોય તો મેં તમને જે લોકેશન કીધું એ જ રીતે તમે અહીંયા આવી શકો છો અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો. હવે મિત્રો આપણે વોટરફોલ છે તો વોટરફોલને નીચે જઈએ. તો અહીંયા જુઓ મિત્રો સરસ મજાનો વોટરફોલ જઈ રહ્યો છે. તો વોટરફોલ છે તો વોટરફોલની નીચે થોડાક આપણે જઈએ કે કેવું છે એમ જોઈએ. તો સરસ મજાનો એવો મિત્રો અહીંયા વોટરફોલ છે. તો વોટરફોલની અંદર મિત્રો અહીંયા તમે જુઓ સરસ મજાનો એક નજારો કે તમે સાપુતારા છે તો સાપુતારા પણ ભૂલી જાઓ એવો અહીંનો નજારો છે. તો ખાસ તો મિત્રો અહીંનો આ જે નજારો છે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો મારો અવાજ છે થોડો વ્યવસ્થિત નહીં આવતો હોય કેમ કે મિત્રો અહીંયા પાણીનો જે અવાજ છે એટલો આવી રહ્યો છે. તો તમે જુઓ કે સરસ મજાનો એ મિત્રો અહીંયા વોટરફોલ છે એ તમે જોઈ શકો છો. અને ઉપરની સાઈડમાં બધા મિત્રો છે એ નાહી રહ્યા છે. તો નાહવા માટે પણ અહીંયા બધા મિત્રો આવ્યા છે મિત્રો. તો ખાસ તો મિત્રો બધા જણાવી દેજો કે આ વોટરફોલ છે તમને કેવો લાગ્યો. હવે અમે છે ને અહીંયા આ જે પહાડ છે તો પહાડની ઉપર જઈ રહ્યા છે. તો અહીંયા જે આ ચઢાણ છે તમે જોઈ શકો છો. અહીંયા હવે આપણે થોડું ટ્રેકિંગ કરી અને ઉપરની સાઈડમાં જઈએ. તો આ રીતે મિત્રો હવે આપણે ટ્રેકિંગ કરી અને ઉપરની સાઈડમાં જઈએ. હવે મિત્રો આપણે આ જે પથ્થર છે તો પથ્થર પકડી અને હવે આપણે થોડુંક ટ્રેકિંગ કરીશું. અને ખાસ તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે ખાસ તો અહીંયા આપણે થોડોક વરસાદી માહોલ છે તો લપસ્યું નહીં
નીચે નહીં પડીએ એનું ધ્યાન રાખીશું. તો હવે આપણે આ થોડુંક ટ્રેકિંગ કરી અને ઉપર જઈએ. અને જોયામાં મિત્રો આ જેટલું ટ્રેકિંગ ઇઝી લાગે છે એટલું ઇઝી નથી. અને હું તમને વોટરફોલ છે એ ઉપરની સાઈડમાંથી વ્યૂ દેખાવું કે એવો લાગે છે. તો હવે મિત્રો આપણે થોડું ટ્રેકિંગ કરી અને જે વોટરફોલ છે ત્યાં જઈએ. તો મિત્રો આપણે થોડું ટ્રેકિંગ કરી અને ઉપરની સાઈડમાં આવી ગયા છે જ્યાંથી હું તમને વોટરફોલનો નજારો છે તે બતાવી શકું. તો અહીંયા મિત્રો તમે જુઓ કે સરસ મજાનો વોટરફોલ જે આપણે નીચેથી જોઈ રહ્યા હતા તે વોટરફોલ અહીંયા કેવો લાગે છે. તો સરસ મજાનો એક અદ્ભુત નજારો કે સાપુતારાને પણ આપણે ભૂલી જઈએ એવો અહીંયા કદમગીરી એટલે કે કોળામાં ધામ ઉપર આવેલો છે. તો ડુંગરની પહાડોની વચ્ચે અહીંયા છે અને જે નદી છે અહીંયા એક ઝરણું છે એ અહીંયા ઉપરની સાઈડમાંથી આવી રહ્યું છે. અને ખાસ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ જંગલ જ છે. જંગલની અંદર એક સરસ મજાનું જંગલની વચ્ચોવચ એક ઝરણું જઈ રહ્યું છે. તો અહીંયા આ રીતેનું મિત્રો કંઈક નજારો છે. તો ખાસ તો મિત્રો અહીંયા આવવા માટે તો અને અહીંયા લાહો લેવા માટે એક વખત જરૂરથી મુલાકાત લેજો. હું તમને ખાસ મિત્રો જણાવજો. તો અહીંયા જે મિત્રો વોટરફોલ છે તો આ એ જ વોટરફોલ છે કે જ્યાં આપણે નીચે વોટરફોલ હતો તેનું ઝરણું છે. તો અહીંયા આ રીતે નાના નાના વોટરફોલ છે એ બહુ ઘણા બધા આવેલા છે. અને ઉપરની સાઈડમાંથી અહીંયા જે પાણી છે એકદમ નેચરલી પાણી ચોખ્ખું પાણી મિત્રો જંગલની વચ્ચોવચ કે બંને પહાડની વચ્ચેથી અહીંયા પાણી જે છે જઈ રહ્યું છે. તો ખાસ તો મિત્રો અહીંનો આ જે નજારો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંનો આ રીતનું કંઈક મિત્રો સરસ મજાનું એવું કદમગીરી તીર્થધામ એટલે કે માતાજી કમળાઈ માતાજીના ધામ ઉપર આપણે આવીએ ત્યારે અહીંયા ટપકીઓ વીરડો છે ત્યાં આ રીતનો નજારો છે. તો ખાસ તો મિત્રો બધા જણાવજો કે આ લોકેશન છે એ તમને કેવું લાગ્યું. હવે મિત્રો આપણે નીચે ઉતરીએ. તો નીચે ઉતરવા માટે દોસ્તો જો અત્યારે હાલ થોડી વાર પહેલાં તે વરસાદ આવ્યો હતો તો તમે અહીંયા જે ઝાડ છે તો ઝાડના પાન ઉપર જુઓ કે અહીંયા પાણી છે. તો આપણે થોડા પલળી દઈશું. પણ હવે મિત્રો હું તમને બતાવું તો અહીંયા આ રીતે મિત્રો હવે આપણે ટ્રેકિંગ છે તો થોડું કરી અને મિત્રો ખાસ તો ઉતરતી વખતે અહીંયા વરસાદ આવેલો હતો એટલે થોડુંક લપસકનું છે એટલે કે અહીંયા લપસી જવાય છે. તો ખાસ તો મિત્રો આપણે ધ્યાન રાખીશું અને ધીમે ધીમે મિત્રો હવે અહીંયાથી આપણે નીચે ઉતરીએ. તો હવે આ રીતે હવે આપણે નીચે ઉતરીશું. તો અહીંયા મિત્રો નીચે ઉતરવામાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે બંને સાઈડ છે તો ઝાડ છે અહીંયા બાવળ છે તો બાવળના કાંટા નહીં વાગે એ રીતે આપણે હવે ધીમે ધીમે નીચેની સાઈડ ઉતરીશું. તો હવે મિત્રો અહીંયા આપણે તમે રસ્તો જોઈ શકો છો કે અહીંયા નીચે ઉતરવામાં પણ આમ વાંકો વળવું પડે છે. તો આ રીતનો કંઈક એનો સરસ મજાનો મિત્રો જો તમે પણ પ્રકૃતિના શોખીન હો અને ફરવા માંગતા હોય તો એક વખત વિઝિટ અહીંયા જરૂરથી કરજો. તમને બહુ મજા આવવાની છે. તો ખાસ તો મિત્રો અહીંયા આ રીતનું કંઈક લોકેશન છે અને આવવા માટે દોસ્તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પૂરી ડિટેલ પણ આપી દઈશ કે તમારે આ લોકેશન છે ક્યાં એક્ઝેક્ટ આવેલું છે. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. આગળ અમારા દીદુબેન હાલ્યા જાય છે અને હવે અમે પણ ધીમે ધીમે નીચે જ્યાં અમારી ગાડી મૂકી છે ત્યાં સુધી હવે અમે પણ ધીમે ધીમે હાલીને જઈએ. તો મિત્રો આજનો આ વિડીયો છે તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો મળીએ દોસ્તો એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.